ગરમીની સિઝનમાં જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખાવા કરતાં કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થતી હોય છે, બરાબર ને? તો આજે હું તમારા માટે એકદમ ન્યુટ્રિશન્સથી ભરપૂર એવી સ્મૂધીની રેસીપી લઈને આવીશું. તો આપણે બનાવીશું બનાના એન્ડ ચીકુ સ્મૂધી, જે એક ગ્લાસ તમે પી લીધો તો લાંબા સમય સુધી તમને ભૂખ નહીં લાગે. તો ગરમીની સિઝનમાં જ્યારે પણ ભૂખ લાગે ત્યારે પીવા માટે આ એકદમ બેસ્ટ હેલ્ધી ઓપ્શન છે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં બદામને પલાળી લેવાની છે. તો અહીંયા મેં એક ગ્લાસ સ્મૂધી બનાવી છે, એના માટે 4 બદામ લીધી છે. તો હલકું ગરમ પાણી ઉમેરી તેને 15 મિનિટ માટે પલાળી રાખવાની છે. અહીંયા હું એક ગ્લાસ બનાવી રહી છું એટલે 1 ઇલાયચી લીધી છે. તો અહીંયા આપણે ફ્રેશ ઇલાયચીનો પાવડર બનાવીને જ યુઝ કરીશું, એનાથી એકદમ સરસ ફ્લેવર આવશે. એકદમ સારી રીતે બારીક તેને ક્રશ કરી લેવાની છે. તો આ રીતે એકદમ બારીક ઇલાયચીને મેં પીસી લીધી છે. હવે બદામને જોઈ લઈએ. તો બદામની ઉપરથી છાલ કાઢી લેવાની છે. તમે જો પહેલેથી પ્લાન કરેલું હોય કે તમારે સ્મૂધી બનાવવી છે અને તેમાં બદામ ઉમેરવી છે, તો થોડા સમય પહેલાં પણ તમે તેને પલાળીને રાખી શકો. અને જો સવારમાં તમે આ સ્મૂધી પીવાના હો તો રાત્રે બદામ પલાળીને રાખી શકાય, જેથી સવારે ફટાફટ બનીને તૈયાર થઈ જાય. તો આ રીતે 4 બદામની મેં છાલ કાઢી લીધી છે. હવે મિક્સર જાર લેવાનું છે, તેમાં બદામ લઈ લેવાની છે. 2 મોટી ચમચી અહીંયા હું ચીકુને કટ કરેલું લઈ રહી છું. તો અહીંયા મેં આ ફ્રોઝન ચીકુનો ઉપયોગ કર્યો છે, તમે ફ્રેશ પણ લઈ શકો. તો 1 ગ્લાસ સ્મૂધી બનાવી રહી છું, એના માટે મેં અહીંયા 2 મોટી ચમચી ચીકુના ટુકડા લીધા છે. ઇલાયચી પાવડર ઉમેરી દઈશું જે બનાવીને રાખ્યો છે. હવે બનાનાને કટ કરી લેવાનું છે. તો અહીંયા 1 ગ્લાસ માટે આપણે અડધો બનાનાનો ઉપયોગ કરીશું. અને જ્યારે આપણે મિક્સર જારમાં ઉમેરવું હોય ત્યારે જ કટ કરી અને ઉમેરવાનું છે. પહેલેથી તેને કટ કરીને રાખી નહીં મૂકીશું, નહીં તો તે કાળું પડી જશે. તો આ રીતે સ્લાઇસ કરીને ઉમેરીશું એટલે એકદમ સરસથી બ્લેન્ડ થઈ જાય. તો કટ કરેલા બનાનાને હવે મિક્સર જારમાં સાથે ઉમેરી દેવાના છે. અને તમે સાથે તમારી પસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ પણ લઈ શકો છો, અને ખજૂર પણ લઈ શકાય જો તમારે સાથે ઉમેરવું હોય. હવે તેમાં 1 ગ્લાસ એકદમ ઠંડુ દૂધ ઉમેરી દેવાનું છે. ત્યાર પછી એકદમ સારી રીતે તેને બ્લેન્ડ કરી લેવાનું. અહીંયા તમારે સાથે જો ઓટ્સ ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. જો તમે ઓટ્સ લેવાના હો તો 1 ટેબલસ્પૂન સાથે ઓટ્સ ઉમેરી દેવાના. તો એકદમ સારી રીતે આપણી સ્મૂધી બ્લેન્ડ થઈને બિલકુલ તૈયાર છે. સર્વિંગ ગ્લાસમાં તેને લઈ લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણી સ્મૂધી બનીને તૈયાર થઈ છે. છેલ્લે થોડી બદામથી આપણે ગાર્નિશ કરી લઈશું. થોડા બનાનાના પીસીસ લઈ લઈશું. તો એકદમ મસ્ત મજાની હેલ્ધી કહી શકાય તેવી બનાના એન્ડ ચીકુ સ્મૂધી બનીને બિલકુલ તૈયાર છે. તમારે ગરમીની સિઝનમાં જો કંઈ ખાવું ન હોય તો એકદમ બેસ્ટ ઓપ્શન છે. પેટ પણ ભરાઈ જશે અને લાંબા સમય સુધી તમને ભૂખ પણ નહીં લાગે. અને જો આમાં તમે સાથે થોડા ઓટ્સ ઉમેરી દેશો અને સવારમાં જો તમે આ સ્મૂધી પી લીધી તો બપોરે પણ તમારે જમવાની જરૂર નહીં પડે. એકદમ હેલ્ધી છે આ સ્મૂધી. એમાં ફાઇબર પણ છે, કેલ્શિયમ પણ છે, વિટામિન E છે. તો ન્યુટ્રિશન્સથી ભરપૂર છે. ચોક્કસથી બનાવીને પી શકાય. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, અને નવી રેસીપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.